લૈલા મજનુ કે જેને એક ઇતિહાસના અમર પાત્રો તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત વિશ્વના દેશોમાં જ્યારે પ્રેમની વાત નીકળે છે ત્યારે સૌપ્રથમ લૈલા અને મજનુને યાદ કરવામાં આવે છે. લૈલા અને મજનુ જેઓ એકબીજાને નજીકથી ચાહતા હતા, એટલે કે મહોબ્બત અને પ્રેમના અમર જોડા તરીકે તેમને ઓળખવામાં આવે છે. અને આ જ લૈલા અને મજનુની કબર ભારતની અંદર રાજસ્થાનમાં શ્રી ગંગાનગર નજીક બિજોર ગામમાં આવેલી છે. એ પણ નવાઈની વાત કહેવાય. કેમ તો કે દેશ આઝાદ થયા પછી આ ભાગ ભારતના ભાગ આવ્યો અને અહીં તેમની કબર જોવા મળે છે. જ્યારે દેશ આઝાદ થયો તેની પહેલાં આ લૈલા મજનુની કબર ઉપર પ્રેમી પંખીડાઓ આવતા હતા અને પોતાની બાધા અને માનતા રાખતા હતા. એટલે કે સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત વગેરે સ્થળોથી મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થતા હતા અને વર્ષમાં 1-2 દિવસ અહીં મેળો ભરાતો હતો. દેશ આઝાદ થયા પછી ભારત પાકિસ્તાનની બોર્ડર સીલ થવાના કારણે અહીં હાલમાં ભારતમાંથી જ પ્રેમી પંખીડાઓ આવે છે. કહેવાય છે કે લૈલા એક અમીર ઘરાનાની દીકરી હતી અને મજનુ એક ગરીબ ઘરનો છોકરો હતો. પરંતુ બંને જ્યારે મદ્રેસામાં ભણતા હતા ત્યારે તેમના વચ્ચે પ્રેમ એટલે કે મહોબ્બતની એક સાંકળ રચાય છે અને બંને એકબીજા વચ્ચે રહી શકતા નહોતા. બંને ધીરે ધીરે મોટા થાય છે અને તેમનો પ્રેમ ગાઢ બનતો જાય છે. લૈલા ધીરે ધીરે મોટી થતી જાય છે તેમ તેના લગ્ન એક અમીર ઘરાનાના કુટુંબમાં થાય છે. પરંતુ તે અમીર ઘરાનાના કુટુંબના જે વ્યક્તિ સાથે તેના લગ્ન થાય છે તેમને જણાવે છે, એટલે કે લૈલા અને મજનુ પોતાના પ્રેમની વાત તેમને ખબર પડે છે. આ સમયગાળા દરમિયાન તે અમીર વ્યક્તિ લૈલાને છોડી દે છે. લૈલા પોતાના પિતાજીના ઘરે જ રહે છે. એટલે કે મજનુ અને લૈલાનો આ અમર પ્રેમ અમર થઈ જાય છે અને એકવાર તેઓ પોતાના વિસ્તારમાંથી ભાગી નીકળે છે. રખડતા તેઓ અલગ અલગ દેશની સીમાઓ છોડીને એટલે કે આગળ વધતા એક વેરાન પ્રદેશમાં આવી નીકળે છે કે જ્યાં સખત ગરમી અને રણ પ્રદેશ જેવાળો વિસ્તાર હોય છે. આ વિસ્તારની અંદર પાણી મળતું નથી, એટલે કે તેઓ પાણીની તરસ છીપાવી શકતા નથી. સાથે સાથે લૈલાના ભાઈ પણ આ બંનેને શોધખોળ આચરે છે અને તેમની પાછળ પડે છે. તેઓ ચાલતા ચાલતા હાલના ભારત દેશના રાજસ્થાન રાજ્યના શ્રી ગંગાનગરની આસપાસના બિજોરા ગામ સુધી આવી પહોંચે છે કે જ્યાં લૈલાનું પાણીની તરસના કારણે મૃત્યુ થાય છે અને મજનુ પણ પોતાનો પ્રાણ ત્યાં જ ત્યાગી દે છે. આમ એક પાણીના તરસના કારણે બંનેનું મૃત્યુ થાય છે અને તેમની યાદમાં એક સ્મારકની રચના થાય છે જેને લૈલા અને મજનુની કબર તરીકે ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો વર્ષોની અંદર કોઈ એકવાર અહીં મેળો ભરાતો હતો, પરંતુ દેશ વિદેશના લોકો અહીં આવતા હતા. ભારત પાકિસ્તાન અલગ થયા પછી અહીં આવતા શ્રદ્ધાળુ એટલે કે યાત્રાળુ લોકોનું પ્રમાણ ઘટતું જાય છે અને હાલમાં ભારતભરમાંથી જ પ્રેમી પંખીડાઓ આ કબરની મુલાકાત લેવા આવે છે. એટલે કે ઇતિહાસના એક અમર પાત્ર તરીકે જેની આપણે ગણના કરીએ છીએ એવા લૈલા અને મજનુની કબર પણ ભારતમાં જ જોવા મળે છે. એટલે કે જેને અડધી દુનિયા વિશે પ્રેમના અમર જોડા તરીકે ઓળખવામાં આવે છે એવા લૈલા અને મજનુની કબર ભારતની અંદર જ સ્થાયી થયેલી છે. આમ ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રેમ પ્રકરણ કે જેને ભારત સાથે જોડાયેલું જોવા મળે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ જોતા રહો આવતા વિડીયો સાથે. અને તમને આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. લૈલા મજનુ સિવાય કોઈ અમર પ્રેમીઓ હોય તો તેનું નામ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.